ફરિયાદો થાય મોટી ફરિયાદો પછી માનો કે જનતા ઉપર આપણે જનતાને દારૂના અડ્ડા ઉપર રેડ કરી તો કાર્યકર્તાનું સન્માન કરવું જોઈએ. હું તો સન્માન કરું, પણ આ તો સન્માન તો દૂર, એને એટ્રોસિટીમાં આપણે કેસ કરાવડાવીને એટ્રોસિટીમાં ફરિયાદ થાય છે ને ઈ જ સેકન્ડે ઉપડી જાય છે એટ્રોસિટીમાંથી. એસપી શ્રીને લેખિતમાં આવે છે કે સાહેબ મને કોઈ એટ્રોસિટીમાં ફસાવાની કોશિશ કરે છે. સાહેબ એટ્રોસિટીનો દલિતો એસટી એસસી સમાજ માટેનો કાનૂન વ્યવસ્થા છે, એને પ્રોટેક્શન માટે. આવી રીતે સુપ્રીમ કોર્ટ સુધી જાય છે એટ્રોસિટીના કેસમાં, ફરજી એમ કહે સુપ્રીમ કોર્ટ કે ભાઈ આ ખોટો છે, આ ખોટો છે, ખોટો છે, કાયદો ઉલટો બનાવી દેશે એમનો સમાજ. તો એ સમાજને પણ કેટલું નુકસાન છે. બીજું કે આ વસ્તુ થયા પછી ધરપકડ કર્યા પછી આયો હાજર ન રહી, મરજી પડે ત્યારે આયોની મીટિંગ આવી જાય. આયોની દીકરી હોત તો શું થાય? આઈએસપી ની દીકરી હોત તો ત્યાં એટ્રોસિટીમાં તો બહુ દુઃખદ કહેવાય યાર. અને કોના ઈશારે થાય? તમે ભાજપનો કયો નેતાજી મને ફોન કરો, હું કહી દઉં એને. હમણાં તમારી અહીંયા પગે પડીને તમને કહી દે ભાઈ એને છોડી દો. આવી રીતે ચાલશે. અને બીજી વસ્તુ કે જે બ્રાહ્મણ સમાજનો યુવાને આપઘાત કર્યો છે, 18 નામો છે સુસાઇડમાં, 16 નામો ભાજપ વાળા છે, એક ધરપકડ નથી થતી. અને આ એટ્રોસિટીમાં રાતોરાત કાયનાત બેનની ધરપકડ કરી લે છે, ખુલ્લેઆમ બોલે છે પેલા લોકો. એટલે કાનૂન શું? આપણે કાનૂન શેના શપથ લઈએ? 30 વર્ષની ભાજપની સરકાર હોય તો એનો મતલબ નથી કે આપણે કાર્યકર્તા બની જઈએ. મારે એસપીસી ને એ જ કેવું છે. તે દિવસે મેં એસપીસી ને ફોન કર્યો છે કે ઈશુદાનભાઈ હમણાં 2 મિનિટમાં તમને જવાબ આપું, 2 મિનિટમાં જવાબ આપું. આ શું થઈ રહ્યું? શું 2 મિનિટમાં આપણે જવાબ આપીએ? એની ધરપકડ કરીને ખોટી ફરિયાદ કરી દીધી. અને આજે 11 વાગે થવાનો, જો 3 વાગે થવાનો, આયો હાજર નથી થતો.